નમસ્કાર મિત્રો, રાહુલ બ્રધર્સની ચર્ચા સભામાં ફરી એકવાર સૌનું સ્વાગત છે. મિત્રો, હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ અને આજના ગેસ્ટ છે એઝ યુઝ્યુઅલ પ્રદીપ કુમાર રાવલ. હવે આપણે બે એક એપિસોડ બનાવ્યા હતા કે બધી જે પુરાણ કથાઓ ને બધી કાલ્પનિક કથાઓ કઈ રીતે આવીને એનું શું મહત્વ હતું એ બધા ઉપર બે વિડીયો આપણે બનાવ્યા. હવે આજે એવી પુરાણોમાં જે સ્વર્ગ નરકની કલ્પના છે એના વિશે આપણે ચર્ચા કરવી છે. હવે સ્વર્ગ નરકની કલ્પના એકલા હિન્દુઓમાં છે એવું નથી. સ્વર્ગ નરકની કલ્પના વિવિધ ધર્મોમાં છે. કેટલાકમાં અસ્થાયી છે તો કેટલાકમાં અનંત છે ને કેટલાકમાં મનની અવસ્થા. હવે મોટું તમને કહી દઉં કે હિન્દુ ધર્મ, તો હિન્દુ ધર્મમાં સ્વર્ગ પુણ્ય કર્મોનું ફળ, ઇન્દ્રલોક, બ્રહ્મલોક વગેરેમાં અસ્થાયી સુખ, આનંદ અને દેવતાઓ સાથે વાસ, પુણ્યનો અંત તથા પાછું પૃથ્વી ઉપર પુનર્જન્મ. અને નરકમાં પાપનું ફળ, વિવિધ પ્રકારના નરકો છે, રૌરવ, મહારૌરવ, અંત તામસ, કુંભીપાક, આવા બધા નરકો છે. અને એના વિશે તમારે વધારે વર્ણન વાંચવા હોય કે સાંભળવા હોય તો ક્યાંક ગરુડ પુરાણ બેઠું હોય ને કોઈના મરણ પાછળ એ સાંભળી લેવું. એમાં યાતના બહુ મળે, પછી પાપનો અંત તથા પુનર્જન્મ અને અંતિમ લક્ષ્ય શું હોય કે મોક્ષ, કર્મ, સંસારનો અર્થ. એટલે હિન્દુઓમાં સ્વર્ગ નર્ક ખાલી અસ્થાયી છે. બૌદ્ધ ધર્મ, તો બૌદ્ધ ધર્મમાં સ્વર્ગ નર્ક કોઈ સ્થાયી સ્થાન નથી, એ હિન્દુ જેવું જ છે. 6 ક્ષેત્રો રિયલમ્સમાં પુનર્જન્મ થાય છે. એમાં દેવલોક, સ્વર્ગ જેવું ખૂબ સુખ પણ અસ્થાયી. નરકલોકમાં અત્યંત કઠોર યાતનાઓ, ઠંડા ગરમ નરકો. અને કર્મ અનુસાર આ ક્ષેત્રોમાં જવાય એટલે જીવનનો કોઈ અંત નથી, પુનર્જન્મ ચાલુ રહે. અને અંતિમ લક્ષ્ય નિર્વાણ, બુદ્ધનું જે એ છે શિક્ષા, એ સંસારના ચક્રમાંથી મુક્તિ. એટલે સ્વર્ગ નર્ક માત્ર કામ ચલાવ. જૈન ધર્મમાં પણ ઉપર આપણે બૌદ્ધ ધર્મ જેવું જ છે. સ્વર્ગલોક ઉપરના લોકોમાં, દેવલોકમાં અસ્થાયી સુખ અને વૈભવ, સારા કર્મનું ફળ. નરકમાં નીચેના લોકોમાં નરકલોક અત્યંત કઠોર યાતના, ખરાબ કર્મનું ફળ, બંને અસ્થાયી. અને જૈન ધર્મમાં સ્વર્ગ નરકના અનેક સ્તરો છે. અને અંતિમ લક્ષ્ય કૈવલ્ય, જ્ઞાન, મોક્ષ જે કહે, આત્માની સંપૂર્ણ મુક્તિ, પછી સ્વર્ગ નરકની જરૂર પડે નહીં. શીખ ધર્મમાં સ્વર્ગ નરક ભૌતિક સ્થાન તરીકે નહીં, કોઈ ફિઝિકલ સ્થાન નથી, પરંતુ મનની અવસ્થા અથવા અસ્થાયી અનુભવ તરીકે જોવામાં આવે છે. આ મને જરા વધારે ગળે ઉતર્યું. ગુરુ ગ્રંથ સાહેબમાં તેનો ઉલ્લેખ છે, પરંતુ તે કર્મ અનુસાર પુનર્જન્મનું કારણ બને છે. સારા કર્મથી મન આનંદમાં રહેવું એ સ્વર્ગ જેવું, ને ખરાબ કર્મથી દુઃખ મળે એ નરક જેવું. અને અંતિમ લક્ષ્ય વાહેગુરુ સાથે પૂર્ણ મિલન, સહજ સમાધિ, પુનર્જન્મનું ચક્ર અને સ્વર્ગ નરકની જરૂર રહેતી નથી. ક્રિશ્ચિયન ધર્મમાં સ્વર્ગ અનંત સુખ, ઈશ્વર યેશુ ખ્રિસ્ત સાથે સહવાસ, વિશ્વાસીઓને સારા કાર્ય કરનારાઓને અંતિમ ન્યાયના દિવસે મળે. અને નરક છે અનંત યાત્રા, ઈશ્વરથી વિયોગ, પાપીઓને વિશ્વાસ ના કરનારાઓ માટે. કેટલાક સંપ્રદાયમાં પર્ગેટરી શુદ્ધિકરણનું સ્થાન પણ છે, જ્યાં હળવા પાપોનું શુદ્ધિકરણ થાય છે. અંતિમ ન્યાય પછી સ્વર્ગ અને નર્ક સ્થાયી છે, આમાં અસ્થાયી નથી. આ ભેદ છે. તિબેટિયન બૌદ્ધિસ્ટમાં સ્વર્ગ, પેલો બૌદ્ધ ધર્મ, તિબેટિયન બૌદ્ધિસ્ટ ધર્મમાં સ્વર્ગ દેવલોક અથવા શુદ્ધ ભૂમિ, પ્યોર લેન્ડ, અત્યંત સુખ, આનંદ, બુદ્ધના સહવાસનું સ્થાન. અહીં પુણ્ય કર્મ અને પ્રાર્થનાથી જવાય, પણ તે અસ્થાયી છે. નરક 6 ક્ષેત્રો છે. નરકલોકના 6 ક્ષેત્રો છે. અત્યંત કઠોર યાત્રા, ઠંડા ગરમ નરકો, ભૂખ, તરસ, અન્ય કષ્ટ, કર્મ અનુસાર પુનર્જન્મ. વિશેષતા બાળો એટલે મૃત્યુ પછીની વચ્ચેની અવસ્થામાં આત્મા સ્વર્ગ કે નર્ક તરફ જાય છે. તિબેટિયન બુક ઓફ ધ ડેડમાં વિગતે વર્ણન છે. પછી એમાં અંતિમ લક્ષ્ય નિર્વાણ અથવા બુદ્ધત્વ, સંસાર ચક્રમાંથી મુક્તિ. ઇસ્લામમાં સ્વર્ગ જન્નત કહેવાય છે, જે અનંત સુખ, આનંદ અને અલ્લાહના સહવાસનું સ્થાન. બગીચાઓ, નહેરો, સુંદર મહેલો, પવિત્ર આત્માઓ સાથે વાસ, વિશ્વાસીઓને સારા કાર્ય કરનારાઓને મળે.
અને નરક જહન્નમમાં અનંત અગ્નિ કઠોર યાતના પાપીઓ, અવિશ્વાસીઓ અને ખરાબ કાર્યો કરનારા માટે. વિશેષતઃ અંતિમ ન્યાયના દિવસે આમાં પણ ક્રિશ્ચિયન જેવું કયામત પછી સ્થાયી નિર્ણય અને કેટલાક સંપ્રદાયમાં હળવા પાપો માટે અસ્થાયી યાતના પણ છે. અંતિમ લક્ષ્ય જન્નતમાં અલ્લાહની નિકટતા અને અનંત સુખ. એવું. હવે પારસીમાં સ્વર્ગ ગરો થમન અથવા બેહેસ્ત કહેવાય. અનંત પ્રકાશ, સુખ, હુર મજદા એટલે ઈશ્વરના સહવાસનું સ્થાન, સારા વિચાર, વાણી, હુમતા હુકતા હુરસતા કરનારાઓને મળે. નરક એટલે દોજક, અંધકાર, યાતના, દુષ્ટ શક્તિઓનું સ્થાન, ખરાબ વિચાર, વાણી, કર્મ કરનારો માટે. મૃત્યુ પછી ચિન્વત પુલ, ન્યાયનો પુલ પર નિર્ણય થાય છે. અને સારા કર્મ વધુ હોય તો પુલ પહોળો થઈને સ્વર્ગ તરફ, અને નહીં તો સાંકડો થઈને નરક તરફ પડે છે. બંને સ્થાયી છે. ટૂંકમાં અબ્રાહિમિક ધર્મોમાં સ્વર્ગ નર્ક સ્થાયી છે, અસ્થાયી નથી. હિન્દુ એટલે અંતિમ લક્ષ્યમાં અહુર મજદાનું મિલન એ રીતનું. હિન્દુ, બૌદ્ધ, તિબેટિયન, બૌદ્ધ, જૈન ધર્મમાં સ્વર્ગ નર્ક અસ્થાયી છે, પુનર્જન્મનો ભાગ છે. શીખોમાં મનની અવસ્થા છે. મુસ્લિમ, પારસી, ક્રિશ્ચિયનમાં તે અનંત છે, અંતિમ ન્યાય પર આધારિત. અને રીબર્થનું ચક્ર નથી, ત્યાં પુનર્જન્મ નથી, એટલે ત્યાં સ્વર્ગ નર્કમાં સ્થાયી સ્થાન મળી જાય. અને ત્રણેય ધર્મોમાં માત્ર માણસને એક જ જીવન મળે છે, અને આ જીવનમાં જે કર્મ કરે તેના આધારે અંતિમ ન્યાય થાય. એટલે બધા ધર્મોમાં સારા કર્મોને સ્વર્ગ અને ખરાબ કર્મોને નર્કનું ફળ મળે, પણ અંતિમ લક્ષ્ય ઈશ્વર અને મોક્ષ તરફ હોય છે. હવે મારો પ્રશ્ન, આ મોટી મોટી વાત કરી દીધી, હવે મારો પ્રશ્ન એ છે કે આ સ્વર્ગ નરક પુનર્જન્મની કલ્પનાઓ ક્યારે શરૂ થઈ, એનું સામાજિક માનસિક મહત્વ શું, આધુનિક જીવનમાં એનો સંબંધ શું, આમટા જ પ્રશ્ન પૂછી લઉં. વૈજ્ઞાનિક રીતે ડેડ બોડીનું શું થાય, આત્માનું શું છે, આત્માનું શું થાય, એ કે આત્મા છે કે નહીં. હવે તમારો ટાઈમ. એટલે પુરાતત્વ જે પુરાવાઓ છે એમાં આ આઈડિયાઝ જે ક્યાંથી ઓરિજિનેટ થયા એ થોડી ઘણી ખબર પડે છે. એક આપણાથી બિલકુલ અલગ સ્પીસીસ હતી, હોમો નાલેડી. એ પૃથ્વી ઉપર બહુ ઓછો ટાઈમ રહી. એ 3 લાખ વર્ષ પૂર્વે એવો પુરાવો પ્રાપ્ત થયો છે કે એકી સાથે જમીનની અંદર ચેમ્બર બનાવીને 27 બોડી દફનાવેલી છે. એના પછી 50-60 હજાર વર્ષ પૂર્વેનો એક પુરાવો મળ્યો છે, નિઅન્ડરથલ, જે આપણા ખૂબ નજીક પણ અલગ સ્પીસીસ હતી, રાઈટ. તો એ ત્યાં પણ આવો પુરાવો મળે છે. હવે આપણે આવીએ આપણી જે સ્પીસીસ છે હોમોસેપિયન્સ, મોડર્ન હોમોસેપિયન્સ, એના પુરાવા આપણને 1 લાખ વર્ષ પૂર્વેના મળે છે. એમાં એમણે 13 વર્ષના બાળકને હરણના શિંગડા સાથે દફનાવેલો જોવા મળે છે. ત્યારબાદ રશિયામાં 34,000 વર્ષ પૂર્વે એક પુરુષ પ્લસ 2 બાળકોને દફનાયેલા એકી સાથે મળે છે. એમાં હાથી દાંતના, જે મેમથ હાથી હતો, એના દાંતમાંથી બનાવેલા કુલ 13,000 મણકા મળી આવ્યા છે. અને એની સાથે શિયાળના દાંત રાખેલા અને ભાલા, મૂર્તિઓ, આવું બધું ઘણું બધું એમાં રાખવામાં આવેલો છે. એટલે એવી એક કલ્પના હશે, એમના મનમાં વિચાર હશે કે આવું બધું મૂકીએ તો મરણ પછી એની આવનારી જિંદગી માટે સજ્જ રહે. અરે આ જે છે એ ફક્ત તારણો છે, એક સોલિડ પ્રૂફ ન કહી શકાય. હવે લખાણોમાં આપણે જોઈએ કે લખાણો ક્યારથી કે જે આ જે કલ્પના આવી સ્વર્ગ નર્ક કે, તો એ લખાણો માટે થઈ અને શું આપણી પાસે પુરાવાઓ છે. તો 4400 વર્ષ પહેલા ઇજિપ્તના જે પિરામિડો હતા એમાં કોતરેલા લખાણો મળી આવ્યા છે કે રાજાનો આત્મા ઈશ્વર સાથે કાયમી વસવાટ કરશે, એવી બધી ભાવનાઓ છે. પછી 4100 વર્ષ પૂર્વે સુમેરિયન જે સંસ્કૃતિ થઈ ગઈ એના લખાણો છે કે મર્યા પછી બધા જ અંધકારમય અને ધૂળવાળા જગતમાં જાય છે,
કોઈ આનંદ, કોઈ સ્વર્ગ નથી. અહીંયા જરા કલ્પના થોડી અલગ પડે છે. અને જે કહેવાય સ્વર્ગ નર્ક એક પુરસ્કાર અને સજા, રિવોર્ડ અને જે પનિશમેન્ટ જે કહેવાય એ માટે થઈ. અને એ જે વિચાર હતો એ 3500 થી 4000 વર્ષે ઇજિપ્તના કોફિનના લખાણોમાં મળે છે, જે કહેવાય છે બુક ઓફ ધ ડેડ. એ કોફિનના લખાણોમાં એક વ્યવસ્થિત આવી કલ્પના આકાર લઈ સ્વર્ગ નર્કની, કે ભાઈ ત્યાં કઈ રીતના કે ભાઈ હૃદયને એક સત્ય અને ન્યાયના પીછા સાથે તોડવામાં આવશે. એમાં તમારું જો નિષ્ફળ જાઓ તો પછી તમને બહુ ભયંકર નર્કની જે કલ્પના છે એમાં તમારે યાતનાઓ ભોગવવી પડે. પારસીઓમાં આ રીતે જ લખાણો મળી આવ્યા છે. 3000 થી 3500 વર્ષ પહેલા વ્યવસ્થિત સ્વર્ગ નર્કની કલ્પના થઈ. એને જે કહેવાય કે ભાઈ સ્વર્ગ તો હાઉસ ઓફ સોંગ એન્ડ નરક એટલે હાઉસ ઓફ લાઈસ. આ જે કહેવાય ને કે આપણે જે સ્પેસિફિક લખાણો માધ્યમથી આ કલ્પના આટલી જૂની છે, 3500-4000 વર્ષ જૂની આ કલ્પના ચાલી આવે છે. અને જે આપણે કહીએ કે 2200 વર્ષ પહેલા નૈતિકતાના ધોરણે કે ભાઈ તમે સારા કર્મ કરો, એ બધું નૈતિક મોરલ કોડ ઓફ, તો એ આવ્યું સ્વર્ગ નર્કના વિચારો યહૂદીમાં પાછળથી પ્રવેશ્યા છે, પછી ખ્રિસ્તી ધર્મમાં પ્રવેશ્યા છે. હવે આપણે ભારત દેશની વાત કરીએ તો ભારતમાં 3200 થી 3500 વર્ષ પહેલા ઋગ્વેદમાં પાયાના વિચારો મળી આવ્યા. પુનઃજન્મ અને વિગતવાર કર્મ આધારિત ચુકાદો ત્યારે ગેરહાજર છે. ત્યારે જયારે વેદો તો એક બોલીને સ્મૃતિને યાદ રાખીને જે જનરેશન ટુ જનરેશન પ્રસાર થતા હતા, એ પછીના વૈદિક ગાળામાં જે ઉપનિષદો લખાયા 2500 થી 3000 વર્ષ, એ દરમિયાન વિકસિત થયા વ્યવસ્થિત. રાઈટ? બરોબર. અને ત્યારે યમ રાજા દ્વારા ન્યાય, પછી ચિત્રગુપ્ત જે હિસાબ કરે એના દ્વારા હિસાબ થાય, એ બધી વાતો પછી સતપથ બ્રાહ્મણ ગ્રંથમાં આવી 2700 થી 2800 વર્ષ પહેલા. અને પછી વધુ વિસ્તૃત રીતે મનુસ્મૃતિમાં, પુરાણોમાં, દાખલા તરીકે ગરુડ પુરાણ છે, સ્વર્ગ નર્કનું વ્યવસ્થિત વર્ણન આવ્યું. એટલે તમે જુઓ કલ્પનાનો કઈ રીતે વિકાસ થયો. અમુકમાં તો સ્વર્ગની કલ્પના જ નથી, નર્કની જ કલ્પના છે. મર્યા પછી પછી ધીરે ધીરે ક્લાસિફિકેશન થયું. અને પહેલા જે આપણે પુરાવા મળે ત્યારે જે આપણે મેં હોમો સેપિયન્સ, હોમો નાલેડી ની વાત કરી, ત્યારે તો ક્યાં કોઈ લખતા હતા, લખાણ તો હતા નહીં. ઇજિપ્ત ની જે સંસ્કૃતિમાં પિરામિડોમાં એ લોકો લખતા. બરોબર. ત્યારથી આ કલ્પના ધીરે 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 વિકસિત થઈ. હવે જે આપનો જે બીજો પ્રશ્ન છે કે સામાજિક માનસિક મહત્વ તથા આધુનિક જીવનમાં એની જે રિલેવન્સ છે, શું સંબંધ છે, એ આપણે જોઈએ તો પ્રારંભિક આપણે જે હોમો ઉક્રાંતિ થઈ, તો પ્રારંભિક આલ્ફા લીડરના આપણે અનુસરતા. રાઈટ. હવે આલ્ફા લીડરની જગ્યાએ જયારે ગ્રુપ મોટા થયા ને, ત્યારે કુદરતી પરિબળોથી એમ કહેવાય કે અભિભૂત થઈ અથવા તો ડરીને દેવના દાનવોની ને એવા જે નેચરલ ફોર્સસની કલ્પના આવી, ભગવાન ને દેવોની. રાઈટ? રાઈટ. હવે આમને તો આપણે જે રૂબરૂ મળી શકાય નહીં, દેવોને રૂબરૂ મળી શકાય? ના મળી શકાય. એટલે એનો આપણે રસ્તો કાઢ્યો કે આપણે જયારે કોઈ પણ મૃત્યુ થાય છે તો શું કરીએ છીએ? બહુ એલાબોરેટ વિધિઓ કરીએ છીએ. દફન વિધિ, અગ્નિ સંસ્કાર, એના પછી પાછું ગરુડ પુરાણ બેસાડવું, મંત્રોચ્ચાર કરાવવા, અને પછી જે કહેવાય કે અસ્થિ પધરાવવા, અને બિલકુલ ડેડ બોડીને સજાવી, ફૂલહાર કરી સજાવીને આપણે ઓલું કરીએ છીએ. કારણ કે શું છે કે આપણે આપણા ભગવાન, આપણા માસ્ટર્સ જે છે એમને મળવા જઈ રહ્યા છીએ.
આજે પણ કોઈ મોટા વ્યક્તિને મળવું હોય તો અપ ટુ ડેટ થઈને જવું પડે છે. રાઈટ. એટલે આ એક બહુ છે. અને આ જે છે એના કારણે શરીરના નિકાલ માટે ઘણી પ્રકારની ચિત્ર વિચિત્ર પ્રથાઓ વિકસાવવામાં આવી છે. ખ્યાલ આવે? કારણ કે સારી રીતે તૈયાર થઈને જવું જોઈએ. એટલે આ રીતે વિસ્તૃત દફન વિધિ ચાલુ થઈ ગઈ. અને બીજું કે આપણે એમને મળવા ન જઈ શકીએ તો એક બીજો રસ્તો પણ કાઢ્યો સાથે સાથે. એ પણ આપણે એમને પૃથ્વી ઉપર લઈ આવ્યા અવતાર રૂપે. રામ અવતાર, વિષ્ણુ અવતાર, આ બધા 10 અવતાર છે. એટલે કે ભાઈ અહીંયા આયા આપણી વચ્ચે રહ્યા આ લોકો, આપણા માસ્ટર જે છે, આપણા જે આલ્ફા લીડરો છે આપણી વચ્ચે રહ્યા એમ. એટલે એ બીજું એક સાહેબ મહત્વનું છે કે જે ડેસમન્ડ મોરિસ સાહેબ બહુ ગ્રેટ બાયોલોજિસ્ટ, એમના કહેવા અનુસાર કે આપણો જે સ્પેશિયલ સ્વભાવ છે એ આ બધી વિસ્તૃત ધાર્મિક વિધિઓનું પાલન અને તેમાં ભાગીદારીની માંગ કરે છે. સોશિયલ નેચર જ આપણો. તમે જોજો કોઈ પણ ફંક્શન હોય એકલા એકલા નહીં થાય, કોઈ કરશે જ નહીં. ના થાય. અને આ જે છે ને સાહેબ કે જે ભવ્યતા, શણગાર આ નાબૂદ થવાથી એક ભયંકર સાંસ્કૃતિક ગેપ સર્જાઈ જશે. અને જે સમૂહ ભાવનાત્મક સ્તરે યોગ્ય રીતે કાર્ય કરવામાં નિષ્ફળ જશે. આપને યાદ હશે કે ગુજરાતીઓ અમેરિકા જાય તો પાછા અહીં ગરબા ગાવા મળશે. આ એક ભાવનાત્મક માંગ છે. આપણે જો તમે બીજા ઘણા દાખલા, ગૃહ પ્રવેશ હોય, ખાતમુહૂર્ત હોય, લગ્ન હોય, જનઈ હોય, શ્રીમત હોય, બેબી શાવર હોય, ગણેશ વિસર્જન હોય, અસ્થિ વિસર્જન હોય, બેસણું, કથા, આ બધું જે છે એ સાહેબ આ જે આપણો સ્વભાવ છે ને એના કારણે આ બધી કલ્પનાઓ પણ આવી અને સામૂહિક જે કહેવાય ઉજવણીઓ પણ આવી સાહેબ. ખ્યાલ આવે તમને? સેલિબ્રેશન. સેલિબ્રેશન આ એક ભાવનાત્મક જરૂરિયાત હતી. અને આ સામાજિક જોડાણ માટે ખૂબ જરૂરી હતું. બરોબર. પરંતુ જીવનના વ્યવસ્થિત નિયમ મુજબ ચલાવવા માટે આપણે મોરલ કોડ ઓફ કન્ડક્ટ પણ જોતા હતા. કારણ કે બધું અફરાતફરી મચી જાય જો બધા મનનું ધાર્યું કરે તો સોસાયટી ડિસ્ટર્બ થઈ જાય. ચોરી, ચપાટી, લૂંટ, ખૂન. એટલે મોરલ કોડ ઓફ કન્ડક્ટ પણ ચાલુ થયા. 10 કમાન્ડમેન્ટ છે એ ક્રિશ્ચિયનમાં નીતિમય જીવન પણ જરૂરી થયું. અને એના માટે જે આપણે કહેવાય રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ માટે સ્વર્ગ નર્કની કલ્પના આવી. પહેલા રાજાઓ ન્યાય કરતા જ હતા. શું? અને એ શાસ્ત્રો એક ભાઈ ખરાબ કામ કરશો તો નર્કમાં જશો અને સારું કામ કરશો તો સ્વર્ગમાં જશો. આ બધા પૌરાણિક વિચાર હતા. હવે શું થયું કે આજના આધુનિક જીવનમાં જે આપણે વાત કરી, તમે પ્રશ્ન પૂછ્યો, પ્રેક્ટિકલી લોકોએ જોયું કે યાર આને તો ખૂન કરીને નાખ્યું, હવે મરીને ક્યારે જાશે નર્ક ભોગવશે. એના ઉપાય માટે સાહેબ જે છે ને કે જોયું કે કાયદા, કાનૂન, લો, જેલની સજા આ બધું અસ્તિત્વમાં આવ્યું. કારણ કે બધાએ જોયું કે યાર પ્રેક્ટિકલી ધીસ ઇઝ નોટ પોસિબલ. કોઈ ચોરી કરીને ગયું છે એને તો સજા તરત મળવી જોઈએ. એટલા માટે પછી જે કહેવાય કે દુનિયાભરના દેશોમાં કાયદા કાનૂનની અને ન્યાયિક પ્રણાલીઓ જે સ્થાપવામાં. હા, કારણ કે સમુદાય બહુ વિકસી ગયો. આ એવું નહોતું કે ભાઈ એક ગામડામાં કે જે છે કે ભાઈ તત્કાલ પંચ બેસીને ન્યાય કરે. એ પણ પ્રથા આજે પણ ચાલુ છે. હા, પણ હવે એમાં ફેવરિટ એટલે એક બધા માટે નિષ્પક્ષ રહે એવી એક કાયદા કાનૂન ઘડવામાં આવ્યા, એની પ્રણાલી થઈ. એટલે અને ઈ પણ આજે એટલી બધી કારગર નથી. તમે જોયું હશે ભવિષ્યમાં આ પણ બદલવી પડશે. કાયદો બધા ગોળીને પી ગયા છે. બદલવા જ પડે છે. નવા રૂલ્સ લાવવા પડે છે. લાવવા જ પડે છે. સ્ત્રીઓ માટે કેટલા બધા કાયદા ચેન્જ કરવા પડ્યા એમની સેફટી માટે. તો એ કઈ મેળ નથી પડતો.
નથી પડતો. હા, અને બધાને જે છે કે ભાઈ સમાજમાં એક વસ્તુ એ છે કે દરેકને સ્વર્ગમાં કલ્પેલું સુખ પૃથ્વી પર જ જોઈએ છે. હમ સ્વર્ગ તો ક્યારે જઈશું? અત્યારે સુખ ભોગવો ને. ભૈયા કેમ નહીં? હા, કોને જોયું? હવે હવે એ કલ્પનાઓ હવે ધીરે ધીરે સાહેબ આઉટડેટ થઈ ગઈ છે જનમાનસમાંથી. સ્વર્ગ હમ નર્ક ને આ તે, રાઈટ. એટલે એ જે વસ્તુ છે કે માણસ શું ઈચ્છે છે કે 2409 વર્ષ પહેલા ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલે આ વાત કરી હતી કે હમ દરેક માણસને સુખ જોઈએ છે, સુખની ખાतिर. અને પૈસા, વૈભવ, સત્તા, હોદ્દો એના માટે દોડે છે કારણ કે એને એ એવું છે કે આના થકી મને સુખ મળશે. હમ તો દરેક માણસને સુખની ખાતર સુખ જોઈએ છે. આ એની એક અંદરની રિક્વાયરમેન્ટ છે. ખ્યાલ આવે? right, yeah, yeah. એટલે એ હવે એ જ આજીવન આ સુખ માટે પૃથ્વી ઉપર હવાથી મારો પ્રયત્ન કરો, એ બધું છે. પણ એથી આગળ માણસની જે કે મરણ બાદ પણ સ્વર્ગમાં જઈ પુનર્જન્મ લઈ અથવા તો સ્વર્ગમાં જઈ વૈભવ, વિલાસ, સુખ મેળવવો માણવું છે. છે. હા, મેળવવું છે. મરીને પાછો આનંદ લેવો છે. હા, હવે આનાથી શું એક બાય પ્રોડક્ટ આપણી જે આ ઈચ્છા છે મરણ બાદ પુનર્જન્મમાં ફરીથી એવો જન્મ લઈએ વૈભવી ઘરમાં અને Yeah. સ્વર્ગમાં આનંદ મળે, તો એ આપણી જે આ ઈચ્છા છે એ દ્વારા જે ઈચ્છાની જે ભૂખ છે એ દ્વારા બાબાઓ માટે પૃથ્વી પર સ્વર્ગ રચાઈ ગયું છે આ ઈચ્છાના કારણે. જો આપણે આ બાબાઓ ઈચ્છા ન એજન્ટ બની રાખતા, ગયા. હા, હવે આપણે આ ઈચ્છા ન રાખી હોત તો એ બાબાઓ રખડતા હોય હાથમાં વાટકો લઈ. પણ આ આપણી સ્વર્ગની ભૂખ ને આ સુખ મેળવવાની ને ઈશ્વરની ને બધી જે કાલ્પનિક બધી છે એ ભૂખ છે, એના લીધે આ રાઈટ. લોકો જલસા થઈ ગયા. એ લોકો એજન્ટ બની ગયા છે. ને અને પૃથ્વી ઉપર સ્વર્ગ મર્સિડીઝોમાં મળે. ફરીને સ્વર્ગનું સુખ ભોગવી રહ્યા છે અત્યારે. અને એનો માનવા વાળા બિચારા ભૂખે મરતા હોય. હા, હકીકત છે. અચ્છા, હવે આપનો જે પ્રશ્ન તો તમે બધા એકી સાથે પૂછી લીધા, એટલે એનો જવાબ જે વૈજ્ઞાનિક રીતે જે ડેડ બોડી નું શું થાય છે એ બી આપે પૂછ્યું યા. કે ભાઈ આમાં એમાં આત્મા જેવું શું છે. તો આપણે જો વૈજ્ઞાનિક રીતે જોઈએ ને, જે કે જ્યાં કલ્પનાઓનું જે રાજ ક્યારે ચાલે, જ્યારે વૈજ્ઞાનિક સમજ નથી બરોબર. ત્યારે કલ્પનાઓનું જોર ચાલે. શરૂઆતમાં હતું જ્યારે વિજ્ઞાન નહોતું વિકસ્યું. આજે વિજ્ઞાન વિકસી ગયું છે તો એ નોલેજ ઉપર તમારા વિચારો બદલવા પડે. સિમ્પલ, રાઈટ. હવે આ જે ડેડ બોડી જ્યારે માણસને ડેડ જાહેર કરવામાં આવે છે ત્યારે મેક્રોસ્કોપિક લેવલે, એટલે શરીરની જે નિશાનીઓ છે આથી લઈ અને સેલ્યુલર એટમ લેવલ સુધી ઘણા બધા ફેરફારો આવે છે. પરમાણુ સ્તર સુધી પણ ફેરફાર આવે છે. અને કુદરતના નિયમ મુજબ કાંઈ જ નાશ નથી થતું, આ યાદ રાખજો. અને એ જે છે માત્ર રૂપ બદલાય છે, જેને અંગ્રેજીમાં કહે છે કન્ઝર્વેશન ઓફ એનર્જી એન્ડ માસ, રાઈટ. એટલે ફર્સ્ટ સ્ટેપ શું, જયારે હૃદય ને મગજ બંધ થાય છે એટલે ઓક્સિજન પ્રોડક્શન બંધ થઈ ગયું, લોહીનું પરિભ્રમણ બંધ થઈ જાય, એટલે ઉર્જાનો પુરવઠો બંધ. પછી જે ડોક્ટરી ભાષામાં કહો તો રિગર મોર્ટિસ, લિવર મોર્ટિસ, બરાબર, શરીરનું ઠંડુ પડવું, આ બધું ચાલુ થઈ જાય. અને એક યાદ રહે કે કોષો તરત મરી જતા નથી. આપણા જે સેલ્સ છે એ તરત નથી મળતા. પેલા તો શું છે કે આ પ્રોટીન, લિપિડ અને કાર્બોહાઈડ્રેટ બધું તૂટે છે અને 24 થી 72 કલાકમાં મોટા ભાગના કોષ મરી જાય છે. કોષ જીવિત હોય છે. 24 થી 72 કલાકમાં જયારે એનો બધું સપ્લાય ચેન આખી બંધ થઈ જાય, ધીમે ધીમે પછી ડેટ થાય. હા,
અને 1-2 અઠવાડિયાની અંદર જે માંસપેશીઓ છે, અવયવો છે, એ બધા લિક્વિડમાં ફેરવાઈ જાય છે. હમ અને ડેડ બોડીમાં જે માઇક્રોબ્સ બધી જે એક્ટિવિટી કરે એટલે ગંધ આવવાનું ચાલુ થઈ જાય ને એ બધું થઈ જાય છે. સડવા માંડે. હા, પણ યાદ રાખો કે ઓટોમિક લેવલે જે એટમ છે, જે કોઈ પણ પદાર્થનો નાનામાં નાનો ભાગ છે, એમાં કઈ જે નાશ થતું નથી. બહુ બરોબર. આગળ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત આવશે કે તમે અગ્નિદાહ આપો કે દફન વિધિ, તમામ એટમ્સ વાતાવરણમાં અથવા જમીનમાં જે ક્રિયા કરો એ પાછા ફરે છે. પાછા ઘૂસી જાય. વાતાવરણમાં પાછા ફરે. અને ઈ જે છે ઈ એટમ્સ ક્યાં ક્યાં જાય છે? પ્રાણીઓમાં, પ્લાન્ટ્સમાં, બરાબર, એ નવા જીવોમાં ફરી અબ્ઝોર્બ થઈ અને વપરાય છે. આ રીતે પાછા પુનઃ ફૂડ ચેઇનમાં એટલે કે આહાર શૃંખલામાં પ્રવેશી જાય છે આ એટમ. રાઈટ? બરોબર. હવે તમે જમીનમાં દાટો તો કીડા મકોડા ખાઈ જાય હા, અને અને આહાર એનું પાછું આહાર બધું. આહાર થઈ હા, જાય. હા, જમીનમાં પાછું બધા તત્વો પડી જવાના. છોડ ભળી જાય છોડ રૂપી ઉગે અને ઈ છોડ તમે ખાવાના પાછા. એટલે ટૂંકમાં એ ફૂડ ચેનમાં ઘૂસી જાય. હા, યસ. પછી તમે રાખ બનાવી દો તો એ તમે પધરાવી દો નદીમાં એટલે પતી ગયું, જતું રહ્યું બધું. એ બધું જતું રહે. બાકી બધું જે ઓક્સિજન, નાઇટ્રોજન, એ બધા જે તત્વો છે એ બધા બરોબર. વાતાવરણમાં ભળી જાય. ભળી જાય. પૃથ્વીની બહાર તો જઈ નથી શકવાના કારણ કે ના. ગ્રેવિટી છે. રાઈટ? એટલે મરણ એક અંત નથી, પરિવર્તન છે. આ સમજવું જરૂરી છે. કારણ બરોબર. કે આ જ એટમ્સ અબજો વર્ષ પહેલા ક્યાં ક્યાં હતા? તારાઓમાં, ડાયનોસોરમાં, કોઈ અન્ય વ્યક્તિમાં, પ્રાણીઓમાં હતા. એ ફરતા એ ફરતા બધા ફરી ફરીને આપણામાં આવ્યા. આપણામાં આવ્યા છે અને આપણાથી પાછા બીજે જતા રહેશે. ક્યાંક એ બી વાત જમીનમાં જશે, કોઈ ઘાસમાં જશે, કોઈ ઝાડમાં જશે, કોઈ ક્યાંથી ક્યાંય જતા રહેશે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ આવશે, થોડી વાર પછી કહું. એક શરીરમાં સાહેબ 7 × 10⁻27 એટલે 7 અબજ 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 એટમ્સ છે. અને આપણો જે એક સેલ હોય ને શરીરનો નાનામાં નાનો ભાગ, એક સેલમાં 37 ટ્રિલિયન કોષો હોય છે શરીરમાં. હલો? હા હા હા. આ એની આટલી, અને આ જે એટમની જે સંખ્યા છે એટલી સાહેબ અધધ છે કે દરેક માટે એક એક અબજ સુધી ફરી ફરીને આવે છે. આ બધા કદાચ કોઈ શેક્સપિયર માંથી આવ્યા હોય, બુદ્ધ માંથી આવ્યા હોય, ચંગીઝ ખાન માંથી આવ્યા હોય, ફરતા ફરતા તમારામાં છે. સંભાવના છે સાહેબ. બરોબર. રાઈટ? હા, પણ કન્ડિશન એ છે કે હમણાં 100-200 વર્ષ પહેલા મરેલી વ્યક્તિ ના હોવી જોઈએ, થોડી જૂની હોવી જોઈએ, તો એના કોષો તમારામાં આવે દરેક બાકી માટે નજીક. એક એક અબજમાં. હા, એટલે એમાં કે છે કે એટલે આપણે બધા એક જાતના અવતાર છીએ, ભલે ટૂંકા ગાળા. આ જે છે પાંદડા ઝાકળના ટીપામાં મર્યા પછી જવાના બધા એટમ્સ. ખરી અને વાત. એટમ નું આયુષ કેટલું બધું છે? ઈ આમ તો આયુષ એટલું બધું છે, માર્ટિન રીસ પ્રમાણે 10⁻35 વર્ષ સુધી ટકે છે. એટલે અમર કહેવાય, એટમ અમર છે. બરોબર. અણુ પરમાણુ અમર છે એવું. એટલે આપણે જે વાત કરીએ મરણ પછીની જિંદગીમાં જે આત્મા, સૂક્ષ્મ શરીરનો જે વિચાર છે, આત્મા રૂપે સુખો ભોગવવાની જે ઈચ્છા છે, જ્યારે પુનઃજન્મમાં એનર્જીનું રિસાયકલિંગની કલ્પના છે. આ જે પૌરાણિક વિચારોમાંથી આટલે આપણે આવ્યા, પણ એને હવે બધું વ્યવસ્થિત રીતે આપણે સમજી શકીએ એમ છે.
ટૂંકમાં આપણો આમ એક્ઝેક્ટ કઈ બીજે જન્મ નહીં થતો, પણ બધા એક્ઝેક્ટ એટમો નહીં, બધે ફેલાઈ જતું હોય, એક્ઝેક્ટલી. બધે જ આ જે વેરાઈ જાય ને સ્વરૂપ ક્યાંથી ક્યાંય ઘૂસી જાય, એમાં કોઈ એક્ઝેક્ટ આપણો જન્મ ના થાય. પણ એક્ઝેક્ટ ના મેં થાય. હા, એટલે એ રીતે પુનર્જન્મની વ્યાખ્યા આપણે જે ગણતા હોય એ ખોટી છે, પણ આ અલગ વૈજ્ઞાનિક રીતે છે કે હા, યસ તમારા યસ, એટમ બીજે બધે જતા રહેવાના, તમારો એટમ નાશ પામવાનો નથી. નથી. અને અને બીજી રીતે બીજું બીજું એક હતું મને કે હું ઘણી વાર કહેતો હોઉં છું કે તમારો પુનર્જન્મ ઓલરેડી થઈ ગયો છે તમારા સંતાનોમાં, તમારા ડીએનએ, તમારા DNA. વાય ક્રોમોઝોમ, તમારા વાઈફ નું એક્સ ક્રોમોઝોમ બધું ભેગું થઈને છોકરો થયો, છોકરી થઈ, એ બધું થયું, એમાં તમારા ડીએનએ તો ઓલરેડી આગળ વધ્યા, એટલે ડેફિનેટલી, તમારો ડેફિનેટલી. પુનર્જન્મ તો ઓલરેડી તમારા જીવત જ થઈ ગયો છે, પછી બી કોઈ પુનર્જન્મ થવાનો નથી. એટલે એટલે જે ડીએનએ ટ્રાન્સફર છે અને એટમ નું રિસાયકલિંગ પ્રમાણે આંશિક પુનર્જન્મ તો આપણો થયા જ કરે છે, હા. એનર્જી ટ્રાન્સફોર્મ ની રીતે. હમ, હમ, અને એક બીજી વાત કલ્પના છે કે ભાઈ મનુષ્ય દેહ મળતા પહેલા 84 લાખ યોનિમાંથી પસાર હમ, થવું પડે છે. હમ, એટલે એમાં કલ્પના કેવી છે કે તમે માછલી, જીવ જંતુ, કૂતરા, બિલાડા એવી યોનિઓમાંથી પસાર થઈને તમે, એવી કલ્પના છે. હા, એવી. પણ એ કલ્પના પાછળનું રહસ્ય આ જ છે કે જે આપણે હમણાં 1 મિનિટ પહેલા ડિસ્કસ કરી, આપણા એટમ નું બરોબર. રિસાયકલિંગ. અને એમાં બીજું પણ મને યાદ આવે છે, મારી રીતે કહું તો, કે એક વખત રિચાર્ડ ડોકિન્સ નું લેક્ચર હતું ઓસ્ટ્રેલિયામાં, ત્યારે જી એને જી જી. સવાલ પૂછેલો પ્રેક્ષકોને, શ્રોતાઓને, એના ઓડિયન્સને કે આપણો સૌથી પહેલો આપણો પૂર્વજ, સૌથી પહેલો પૂર્વજ કોણ એમ આપણો? તો કોઈએ કીધું વાનર ને, એપ્સ ને, એવી બધી વાતો કરી. પછી એને કીધું ના, આપણો પહેલો પૂર્વજ માછલી છે કે. પણ માછલીમાંથી વિકાસ થતા થતા સ્પીસીસો બનીને વિકાસ થતા થતા માણસ બન્યો, ત્યાં સુધી વચ્ચે લાખો સ્પીસીસો બની, અને વચ્ચે આવા અંકોડા ખોવાઈ ગયા છે, વચ્ચેની કડીઓ ખોવાઈ ગઈ છે. એટલે તમને નવાઈ લાગે કે માછલી કઈ રીતે માણસ હોય, અને એટલે પણ ટૂંકમાં બધી સ્પીસીસો એક જીવમાંથી ધીમે ધીમે વિકસતી માણસ સુધી આ, એટલે લાખો યોનિઓ તો થઈ ગઈ ને. થઈ ગઈ, થઈ ગઈ. એમ હું એ રીતે વિચારતો હોઉં છું ના કે ના, તમારે એ આપણે જે આધુનિક સમજથી એ હમ બરાબર છે. અને આ જે કલ્પના કરી છે 84 લાખ યોનિમાંથી, હમ એ સાબિત કરે છે. અને આપણે આજે બી માનીએ કે ભાઈ એ આ મનુષ્ય દેહ તરીકે, એક હોમોસેપિયન્સ તરીકે જન્મ લેવો એક રેરિટી છે, દુર્લભ ઓલું છે એની. અને એનું જે મહત્વ છે કે એ જીવનની કિંમત બતાવવા માટે છે કે તમે સમજ આવી છે તો આ જીવનનો વ્યવસ્થિત ઉપયોગ કરો. ઉપયોગ કરો યાર. હા, એટલે કારણ કે એ ઉત્ક્રાંતિના આડકતરી રીતે ક્રમમાં કીધું. ઉત્ક્રાંતિના ક્રમમાં છેલ્લો માણસ આટલો વિકસિત થયો છે, એટલે એટલે દુર્લભ કહેવાય એવું. અને એક જે તમે જે વાત કરી ને હમ માછલીથી, એમાં એક થિયરી ઓફ એવરીથિંગમાં હમ એને બહુ બહુ મસ્ત એક વાત કહી હતી કે એકદમ તમને ગળે ઉતરી જાય. એ કે તમારે અત્યારથી લઈને પાછલા પાછલા બધા જે પૂર્વજો હતા, એ જે હમ ચેન, તમે જો ક્યાંક બીજે ફંટાઈ ગયા હોત તો હમ તમે ભૂપેન્દ્રકુમાર ના હોત, કોક લીલ બનીને કોઈ દરિયા કિનારે ચોટી રહ્યા હોત. ચોટી રહ્યા. લીલ બનીને હો. હા, સાચી વાત હા, તો છે. એ ચેનમાં તમે આયા તો હોમોસેપિયન્સ બન્યા. બન્યા. હા, એ બહુ બહુ મસ્ત એની વાત હતી ના કે બરોબર, તમે ક્યાં તો આવું. કોઈ મેપલ ના ઝાડ બનીને પડી રહ્યા હોત, હા, કોઈ વડલો કોઈ બનીને કબીર વડમાં બેહી રહ્યો હોત. મધુમક્ખી બની ગયો, કોઈ પણ એ છે. હા, પણ તમે એક એવી ચેનમાં આવી ગયા કે માણસ બની ગયા. એટલે બરોબર છે. સમજવાનું શું છે કે આપણું જે માનવીય જીવન છે એ હમ કલ્પના અને જે વાસ્તવિકતા છે સાયન્ટિફિક એ તત્વોથી આપણું જીવન રસમય તો બન્યું છે. આજે કલ્પનાઓનું કલ્પના કરીએ છીએ, અને
એલિયન્સ ની કરીએ છીએ, બીજી ઘણી બધી કલ્પનાઓ કરીએ છીએ. ભાઈ હમ. સાયબોર્ગ ની કલ્પના છે કે ભવિષ્યમાં એવો માનવી આવશે કે આ અડધા મશીન જેવો હશે અને સુપર હમ. ઇન્ટેલિજન્સ. તો સુપરમેન ની એ બધી કલ્પનાઓ ની છે જ. છે પણ છે. સાથે સાથે એક છેલ્લે એ વસ્તુ કર્યું કે જયારે આ વિજ્ઞાનથી સમજ વિકસી છે અને આપણે અત્યારે તો એવા કામ કરી રહ્યા છીએ કે પૃથ્વી ઉપર નરક બનાવી રહ્યા છીએ. પૃથ્વીના સ્વર્ગ હમ. નથી બનાવી રહ્યા. અને આ પૃથ્વીની જાળવણી પણ એટલી જ મહત્વની છે. અને એ પર્યાવરણ એ વિશે તો મેં એક બુક પણ લખેલી છે, યા. મેસેજ આપતી. એટલે વી શુડ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધીસ એક્ઝિસ્ટન્સ ઇન અ સચ હમ. એ વે that it benefits for the future generations. નહીં તો રાઈટ આપણે કેવી રાઈટ. પૃથ્વી છોડીને જઈશું. ફ્યુચર અને આજે એક જનરેશન સાથે માટે સાથે એક કશું હોય બીજી નહીં. હમ. બીજી એ વાત કરું કે ગુજરાત ભલે ઓર્ગન ડોનેશનમાં મોખરે છે, હમ. રાઈટ, પણ ભારતમાં ઓર્ગન ડોનેશનની સમજ નથી અને એનો એટલી શોર્ટેજ બી છે. ના ના અને બહુ આજે જે એટલી સમજ નથી, કારણ કે એમાં આવી બધી ઘણી વાર જે જૂની વાતો છે એ નડે છે કે દેહ હમ. ચૂંથાઈ જશે, સ્વર્ગે નહીં જાય, આ જે દેહ છે એને પછી હમ. ડોક્ટરો ઓલું કરશે અને પછી એનો આત્મા જે છે, તો હવે એમાંથી બહાર આવવું જોઈએ. બહાર આવવું અને જોઈએ. આ જે બધી જે કહેવાય થોડો વૈજ્ઞાનિક અભિગમ વાપરીએ રાખવો તો જોઈએ. આપણે જે ઓર્ગન ડોનેશન ની જે પ્રવૃત્તિ વધે તો ઘણાને નવું જીવન મળે. અહીંયા એને મળે. પૃથ્વી ઉપર એનું જીવન લંબાય, એનું જીવન આનંદમય બને. તો રાઈટ. એ સાથે સાથે આપણે એ જૂની કલ્પના એની જગ્યાએ જે તે સમય બરાબર હતી, પણ જયારે નવી સમજ વૈજ્ઞાનિક આવે તો આવી બધી રૂઢ માન્યતાઓમાંથી આપણે છુટકારો મેળવી અને ઓબ્વિયસલી આપણે શીખી શકીએ એમ છીએ. રાઈટ. મેં મારા ડ્રાઇવિંગ લાયસન્સમાં જ લખાઈ દીધું છે ઓર્ગન ડોનર. કારણ કે અમારે અહીં બહુ એ નથી. તમે લાયસન્સ ડ્રાઈવરનું લેવા જાઓ એ વખતે પૂછે, એટલે આપણે યસ કહી દે એટલે આપણે ઓર્ગન ડોનર લાયસન્સમાં લખાઈ જાય. એટલે આપણે કશુંક થયું, એક્સિડન્ટ થયો કે ગમે તે આપણું ડેથ થાય ત્યારે હોસ્પિટલમાં એ લોકોને ખબર હોય કે ઓર્ગન ડોનર છે, એટલે કોઈની પરમિશન લેવી પડે નહીં એ લોકોને, અને આપણે બધા ઓર્ગન એ લોકો વાપરી શકે. એટલે અમે અગાઉથી જ લખાઈ દીધું છે, લાયસન્સમાં જ લખાઈ દીધું છે. ના ના, એટલી એ છે, પણ હમ. આપણે શું છે કે હજી પણ આ કે ભાઈ મૃત્યુ પછી સ્વર્ગમાં જવું, આત્માનું આ છે તે છે, એવી બધી બિલીફમાં માનીએ છીએ. ખરેખર હમ. જો વધુ સમજ આપણે વિકસાવીએ તો આપણું અહીંનું જે જીવન છે એ એ આપણે વધારે સ્વર્ગ સુધારવાનું. જેવું બને. હા, એ થોડું રિયાલિટીમાં હવે વિચારવાની જરૂર હવે છે. પાછા આપણે જોયું કે બધા ધર્મોના સ્વર્ગ અલગ અલગ છે. હા, છે. એ વાત જ સાબિતી છે કે આ ખોટી કલ્પનાઓ છે, નહીં તો બધાનું એક જ ના હોય. કલ્પના જ છે. હા કલ્પનામાં કોઈ સાચું ખોટું, એ હા. કલ્પના જ છે. એટલે એટલે બધાના અલગ અલગ. એમાં પાછા હિન્દુઓમાં નવા સંપ્રદાય પાછું એમનું અલગ બનાવીને બેસે છે પાછા. બનાવી. ટૂંકમાં બિઝનેસ ચાલુ કરી દીધો છે અને એજન્ટ બનીને એવો ધંધો શરૂ કરી દીધો છે ને, એમાં આખી જિંદગી એમનું શોષણ થતું હોય છે, એમને સમજ નથી પડતી. અમુક સાચી એક સાચી વાત. સંપ્રદાય વૈકુંઠ ને ગોલોક બનાવી દીધા છે. અ એ તો 200-500 વર્ષ થયા કલ્પનામાં. 500 વર્ષ, હા 500 વર્ષ એ સંપ્રદાયો અકબરના જમાનામાં શરૂ થયેલો તો એ લોકો ગોલોક ને એવા બધા લોક બનાવી દીધા છે, વૈકુંઠ બનાવી દીધું છે. પાછું તમે તમારું 7 જન્મે એમની જો દીક્ષા લો બ્રહ્મ સંબંધ કે જે, એટલે 7 જન્મે તો વૈકુંઠ પાકું જ એમ. કશું ના કરો તો કશું ના કરો, કોઈ સેવા પૂજા કઈ જ ના કરો, કશું જ. મસ્તીથી જીવો તો 7 જન્મે તો વૈકુંઠ પાકું. એટલે 7 જન્મની એ ચક્કરમાં અત્યારે એ બાવાઓ એમનું શોષણ કર્યા જ કરે, પછી બધું એમને અર્પણ કરીને ખાઓ. હા, બધું એમને આલીને જ તમારે એ કરવું પડે. તમારે ઘરમાં એક વસ્તુ લાવો પહેલી એમ ના લઈ. હા, એટલે એ તો જોકે તમારે. હમ. હવે શું છે કે
મોટે તौर પર હો, જે મારી એવી ખ્યાલાત છે કે સ્વર્ગ નર્ક ને હવે એમાં જેમ બધાને કે ખ્યાલ આવતો ગયો છે એટલે એ મનમાં સમજી ગયા છે. એટલે હવે છે ને ગમે એટલો ભ્રષ્ટાચાર કરો, મારામારી કરો, સાયબર ફ્રોડ કરો, ચોરી ચપાટી, આ બધે ભલે બધા નેતાઓ ધાર્મિક થવાનો ઢોંગ કરે છે, ઈ સ્વર્ગ નર્કમાં ઈશ્વરમાં માનતા નથી. એ તો પાકા આટલો બધો નાસ્તિક તો એ જ ભ્રષ્ટાચાર છે. શું કામ કરે? હે, પાકા નાસ્તિક તો આ એ જ છે. પાકા નાસ્તિક છે. આપણે તો ભગોવાઈ છીએ કે યાર ये कुछ कम मान रहा है भाई. ભાઈ અમે બી માનીએ છીએ ઈશ્વરી તાકાતો છે જે ન સમજાવી એમાં માનીએ છીએ, એવું નથી. શું? પણ અમે વાસ્તવિક જીવનમાં વધુ માનીએ છીએ. આ લોકો એટલે આ એમને ખબર જ છે ઈશ્વર નહીં, એટલે જ બધા કરપ્શન, ભ્રષ્ટાચાર, રેપ બેપ બધું જ કરતા આવે છે. એમને ખબર છે, કોઈ જોનાર નહીં. એટલે અસલી પાછું નાસ્તિકો એ છે, આપણે નહીં. આપણે તો નૈતિકતા વાળા કે ભાઈ આવું ના થાય. દરેક 5 મિનિટે જૂઠ બોલવું આ હા કોઈ સજ્જન માણસ ના લક્ષણ છે? ના. વિચારો તો ખરો. એવા માણસ ક્યાંથી આઈડિયલ થઈ ગયા? એવા માણસ આપણા હીરો ક્યાંથી થાય? પણ આમાં શું છે કે જે પેલા ગુરુ હોય એમની પેલી ખાતરી લીધેલી છે કે તમારે જેટલા પાપ કરવા કરો, તમે અમારી ભક્તિ કરશો એટલે અમે તમને વૈકુંઠમાં, ગોલોકમાં, ગમે ત્યાં અક્ષરધામમાં પહોંચાડી જ દઈશું. પાછું એ એમાં શું નવું છે 200 કે વર્ષથી ઉભું થયું, તો પેલા નતું. એટલે એમાં શું છે કે આત્મા જે છે, એક આત્મા જે કોન્સેપ્ટ રજૂ કર્યો છે એની રીતે એક અલગ એનું ઓલું હશે. પણ મોટે તौर પર વૈજ્ઞાનિક રીતે આપણા એક સેલ જીવન છે ને, જે કમ્બાઇન્ડ મેન્ટલ આપણું જે નોલેજ છે, એક્સપિરિયન્સ, જેનેટિકલી બ્રેન, એ એક આત્માનું સ્વરૂપ જ છે, મનનું સ્વરૂપ ને બધું બ્રેન થી સંચાલન થાય. હવે તમારું જયારે આખું બોડી નથી ત્યારે એ બધા સેલ એટમ બધા અલગ થઈ જવાના. પછી કોઈ કોઈ પિક્ચરમાં બતાવે એવા દીવડા જેવું નથી આમ ઉડીને સ્વર્ગમાં જવા. હા, એ બધા એટમ જશે, બધા વાતાવરણમાં ભેળવાઈ જશે. વેરાઈ જવાનો આત્મા તમારો, વેરાઈ જવાનો છે, કોઈ આત્મા રહેવાનો નથી. એટલે એ જે ભ્રમણા છે ને, ચેતના વિશે બહુ અલગ અલગ ખ્યાલ છે. એ ભ્રમણાના કારણે એનો આ લોકો ગેરલાભ લે છે. હા, ચેતના તો વિકસિત થતી હોય જયારે તમે બાળપણ હોય, પશુ અવસ્થા હોય, ગર્ભાવસ્થામાં એક પ્લાન્ટ લાઈફ જેવું જીવન હોય, પછી શૈશવમાં તમારી એનિમલ જેવું આ લાઈફ હોય, ગમે ત્યાં તમે પેશાબ કરો ત્યારે તમે માનવી ક્યારે બનો? 10-12 વર્ષ પછી તમારે જયારે આખી કેળવણી થાય અને જયારે તમે નોલેજેબલ થાવ ત્યારે તમે હ્યુમન, એટલે ચેતનાની અવસ્થાઓ તો એમાંથી પછી તમને સંત જેવા બનો, ભગવાન જેવા બનો, એમ ઉચ્ચ કક્ષાએ એ પણ આ જ દેહમાં થાય, આ જ મગજમાં થાય, બીજે ના થાય. બીજે ના. અને પતી ગયા એટલે બધું વેરાઈ જાય, બધું વિખરાઈને બધા પંચ મહાભૂતમાં ભળી જાય, નથી કેતા? હા, એક કોન્સેપ્ટ છે, એને બીજી રીતે સમજવાની કોશિશ નથી કરતા. હા, બધું ભળી જવાનું છે, પતી ગયું. એટલે આ તો બધા તમને લાલચો આપી અને એમના બિઝનેસ કરતા હોય છે, બીજું કઈ છે નહીં. એટલે મિત્રો, સ્વર્ગ નર્કની કલ્પના વિશે ને વૈજ્ઞાનિક રીતે બોડીનું શું થાય, આત્મા શું છે, આ બધી ચર્ચા કરી, બહુ રસપ્રદ. હવે નવા એપિસોડમાં નવા વિષય લઈને આવીશું. ત્યાં સુધી આવજો. નમસ્કાર. નમસ્કાર.